મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં નકલી દારૂકાંડનો મામલો। સટી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીએ ભાગવાનો કર્યો પ્રયાસ। શિવમ આલગોતર નામના યુવાને સોનગઢથી લીધો હતો દારૂ। યુવકે 9 મિત્રો સાથે પીધો હતો રોયલ સ્ટેગ નકલી દારૂ। દારૂ પીધા બાદ તમામ લોકોને અસર થઈ છે। 5 વ્યક્તિઓને પાલિતાણા અને 3ને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સટી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાનો યુવકનો છે આક્ષેપ। ભાવનગરમાં નકલી દારૂ કાંડની જે ઘટના બની છે, ઘટનાની અંદર એક અલગ કિસ્સો સામે આવ્યો છે। અમારી સાથે એક ભાઈ ઊભા છે। એ ભાઈનો આક્ષેપ છે અત્યાર સુધી 4 કલાકથી તે સટી હોસ્પિટલની અંદર હતા અને એમણે 9 મિત્રો સાથે દારૂ પીધો હતો। અમે પહેલેથી કહીએ છીએ કે જે લોકોએ દારૂ પીધો છે, ગ્રુપમાં પીધો છે, તેને શોધવામાં આવે। આ વ્યક્તિ જે અત્યારે સરકારી આંકડા છે તેમાં આ આંકડા નથી, કદાચ આ વ્યક્તિનું ફિગર હશે, પરંતુ એ વ્યક્તિ કહી રહ્યા છે કે એમની સાથે 9 વ્યક્તિઓએ દારૂ પીધો। સીધી એમની સાથે વાત કરશું। તમે કેટલા લોકોએ દારૂ પીધો હતો ને ક્યારે પીધો? અમે 9 જણા હતા। કાલે રાતે 7:30 પાર્ટી કરવા બેઠા હતા। 7:30 અમે નંગ લીધું હતું ને અમે બધા 9 જણા પાર્ટી કરવા ગયા હતા। અને કોની લીધું ક્યાંથી આપ? જે તમે સોનગઢ હાઈવે ઉપરથી લીધું હતું। અને કઈ બોટલ હતી? રોયલ સ્ટેગ હતી ને ગ્રીન લેબલ હતું। 2 બોટલ હતી। પીધા પછી બધાને અસર થઈ છે? હા, રોયલ સ્ટેગમાં અસર થઈ હતી, ગ્રીન લેબલમાં અસર નથી થઈ। જો કે મેં 2 દારૂ પીધું છે, સ્ટેગે પીધું છે ને આ પીધું છે। તમને અત્યારે શું થઈ રહ્યું છે? મને એકલી વોમિટ થાય છે ને ચક્કર ચડે છે ને રોડ સામે આમાં તમે આ કાગળિયા લઈને બહાર નીકળી ગયા છો તો સારવાર નથી બરોબર? અહીંયા સારવાર એ લોકોને પાસે ટાઈમ છે પણ એ નથી હરકી સારવાર। સાચી વાત કરો, કારણ કે બીજાને પણ તકલીફ થશે। પણ અહીંયા હરકી સારવાર નથી આપતા, એટલે મેં ડાયરેક્ટ મારા પ્રાઇવેટ હોસ્પિટલમાં ફોન કર્યો, એટલે હું ત્યાં જ જાઉં છું। અને તમારી સાથે જે મિત્રો હતા એ પાલિતાણામાં કઈ જગ્યાએ છે દાખલ? પાલિતાણા હોસ્પિટલમાં જ તે। કઈ હોસ્પિટલ? સલ્ટી હોસ્પિટલમાં પાલિતાણામાં। બાકીના 8 જણા? ના 8 જણા નહીં, 3 જણા ભાવનગરમાં છે, બાકીના ત્યાં છે। આ તમારું નામ શું? શિવમ નાનુભાઈ આલગોતર। શિવમભાઈ આલગોતર છે, તેમની સાથે જેમણે દારૂ પીધો છે તે લોકો અત્યારે 3 ભાવનગરની કોઈ ખાનગી હોસ્પિટલમાં છે ને બાકીના પાલિતાણા સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં છે। ત્યારે પોલીસ તાત્કાલિક આ જે તમામ વ્યક્તિઓ છે તેને શોધે, એની યોગ્ય સારવાર થાય। કારણ કે આ ભાઈ જે છે તેમનો આક્ષેપ છે કે આ હોસ્પિટલની અંદર તેમને પ્રોપર સારવાર ન થતાં પોતે કાગળિયા હાથમાં લઈને નાસી રહ્યા છે અને બીજી જગ્યાએ સારવાર માટે જઈ રહ્યા છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।